સુરતમાં ચાની લારી અને પાનના ગલ્લાઓ પર બેસી અસામાજિક તત્વો ન્યુસન્સ ઊભું કરતા હોય, જેને લઈ વરાછા પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરી આવા અસામાજિક તત્વો સામે લાલાક કરાઈ હતી। સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાં વરાછા પીઆઈ આરબી ગોજિયા અને ટીમ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે, કારણ કે વરાછા વિસ્તારમાં સામાજિક તત્વો પાનના ગલ્લા અથવા ચાની કીટલી પર બેસીને દાદાગીરી કરતા હોય અથવા અડધા રસ્તે ગાડી રાખીને દબાણ કરતા હોય તેઓને અને જે દુકાન અને નાસ્તાની લારીઓ વાળા દુકાનની બહાર નાસ્તાની લારી ઊભી રાખી અને આગળ બેનર લગાડી અને અડધા વધારાથી રસ્તો રોકી લેતા હોય તેઓને વોર્નિંગ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું છે કે ધંધો કરો પણ દુકાનની અંદર, દુકાનની બહાર અડચણરૂપ કોઈ વાહન અથવા બેનર મૂકવા નહીં, કારણ કે વરાછા વિસ્તારમાં શેરીએ ટ્રક જાય એવડા મોટા રસ્તા હોવા છતાં ખોટું દબાણ કરી અને અડધા રોડ વચ્ચે બેનર મૂકી અને દબાણ કરતા હોય છે, માટે તેઓને વોર્નિંગ આપવામાં આવી અને અન્ય સામાજિક તત્વો જે ગાર્ડન અથવા અન્ય કોઈ સ્થળ પર એકઠા થઈને સીન સપાટા કરતા હોય એવા અસામાજિક તત્વોને સબક શીખવાડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।